પણ દુનિયામાં બધાને ગમે એ અમુકને ન જ ગમતું હોય. એક જણાએ વિરોધ કર્યો, અને આ સંસારમાં યાદ રાખજો, ઘણા બધાને ખાલી ભગવાને સ્પેશિયલ કોટામાં મોકલ્યા છે વિરોધ કરવા જ. એનું કામ એક જ હોય, વિરોધ કરવાનું. એનું બીજું કંઈ કામ જ નથી. તમે ગમે તેમ જુઓ, એ સારું કામ થતું હોય ત્યાં વિરોધ કરવા પહોંચી જાય એટલે સમજી જવાનું આ સ્પેશિયલ કેસમાં આવ્યા હતા લોકો. એનો જન્મ આ માટે જ થયો છે. કોઈકનો વિરોધ કરવામાં જેટલું ધ્યાન રાખે એના કરતાં જો પોતાની જિંદગીમાં ધ્યાન રાખે તો એનો વિરોધ થવા લાગે, એટલી ઊંચાઈએ પહોંચી જાય માણસ. અને વિરોધ ત્યારે જ થાય જ્યારે તમે ઉપર પહોંચો. ત્યારે તમે સાયકલ લઈને નીકળો ને તો કોઈને કાંઈ પડી નથી, પણ તમે મોટી ગાડી લઈને નીકળો એટલે પછી ઈર્ષા થાય છે. તમે આગળ કેમ વયા ગયા? અને આ દુનિયામાં ઈર્ષાની તો વાત જ જવા દો. રાજાએ એના મંત્રીને પૂછ્યું કે મંત્રી, આપણા રાજ્યમાં આપણે મારી જગ્યાએ કોઈને રાજા બનાવવો હોય તો કોને બનાવાય? મંત્રી કીધું, મહારાજ એના માટે કંઈક નિર્ણય કરવો પડે. શું નિર્ણય કરવો પડે? હવે કોઈને આપણે ચૂંટી લઈએ તો કદાચ આપણી પસંદગી ખોટી પણ નીવડે, પણ આપણે કામ કરીએ તો પ્રજાને જ કહીએ તો એ પ્રજા જ એને આપણા માટે થઈને આપણું કામ કરે, રાજા ગોતે. અથવા એક નિર્ણય કરીએ. શું? આપણે સવારે તમે અહીંયા ઝરૂખામાં ઊભા રહો ઉપર, નીચે આખા ગામના લોકો ભેગા થાય, અને એ બધા લોકો નીચે ઊભા હોય ને તમે અહીંયા ઉપરથી એક પીછું મૂકો, એ પીછું જેના માથે પડે એ આપણો રાજા. આવો નિર્ણય કરીએ. ભલે. ગામને ભેગું કર્યું, ગામ બધું નીચે ટોળું ભળાઈ ગયું. ઉપર મહારાજ હતા, ઘોષણા થઈ, અને મહારાજે ઉપરથી પીછું મૂક્યું અને પીછું મૂકીને વયા ગયા કે જે રાજા બને એને અંદર લઈ આવજો. કલાક, 2 કલાક, 3 કલાક થઈ, કોઈ રાજા બનીને આવ્યું નહીં. મંત્રીને બોલાવ્યા, મંત્રી આ 3 કલાક થઈ હજી કોઈ રાજા ના આવ્યું, કોણ બન્યું રાજા? મહારાજ હજી કોઈ નક્કી નથી થયું. શું વાત કરો છો? કેમ? તો કે પીછું હજી પડ્યું જ નથી. અરે પણ આટલી બધી વાર લાગે? તો કે હા, હજી વાર લાગે છે. કેમ? તો કહે પીછું જેમ નીચે આવે ને તો જેના માથા ઉપર પડતું એની બાજુવાળો એને ફૂંક મારી ઉડાડી નાખે છે. આ સંસારમાં ઈર્ષાનો ભાવ બહુ રહ્યો છે. બીજાનું સારું થતું હોય આપણે જોઈ નથી શકતા. બીજો રાજા બને આપણાથી સહન નથી થતું. હું ન બનું તો કાંઈ નહીં, પણ એ તો ન જ બનવો જોઈએ. માં જાનકીનો જ્યારે સ્વયંવર થયો ત્યારે જ્યારે કોઈ ત્યાંથી ધનુષ ઉપડ્યું નહીં, ત્યારે મહાપુરુષો એમ કહે છે કે જ્યારે બધા રાજા બેઠા હતા ને ભગવાનને પ્રાર્થના કરતા હતા, ત્યારે બધાના મગજમાં એક જ પ્રાર્થના હાલતી હતી કે હે ગણપતિ દાદા, આ ધનુષ ઉપડે તો મારાથી ઉપડે, નકર કોઈથી ન ઉપડે. એમાં સંસારમાં આપણી વાહવા થાય તો ઘણા લોકો ન જ ગમે. કારણ કે વિરોધ વગરની પ્રગતિ કોઈ દી મળતી જ નથી આપણને. અને પ્રગતિ મળે એટલે તમારો વિરોધ હારે હારે આવે. અને પાછું સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે વિરોધ કરનારને ખબર ન હોય એ વિરોધ હું કામ કરે છે. તમારું ખરાબ બોલનારા માણસને કંઈ ખબર જ ન હોય હું કામ ખરાબ કરે. કારણ કે ન તમે એને પૂછીને પૈસા આપવા ના પાડી હોય, ન તમારી હારે કાંઈને વ્યવહાર હોય, તોય તમારો વિરોધ કરવો પડે. એને ખબર જ ન હોય કાંઈ. હું મારું તમને કહું લો ને, એકવાર મારે એકવાર કથા હતી, અને એ 2018માં કથા. અને એક ભાઈએ સુરતમાં હીરાની ઘંટીએ બેઠા બેઠા વિડીયો બનાવ્યો કે આ કથાકારને રોજ એનો ઉતારો નવો જોઈએ છે, રોજ એના ઉતારે નવી સિરીઝ લાઇટો જોઈએ છે, રોજ નવા સોફા લઈ આવવાના. વાહ, જુઓ તો ખરા. અને છેલ્લે લખ્યું એને કે આ 25 લાખ રૂપિયા લઈ છે. મેં કીધું જે કથા કરે એને પૂછો હું કેટલા લઉં છું. પોથી લઈને આવું છું, જે આપે ને એ લઈને વયો જાઉં છું, યાદ રાખજો. દક્ષિણામાં અહીંયા આ ગુરુની લોકો આવ્યા છે, પૂછો એને. પણ જ્યારે જ્યારે વિરોધ થાય, આ 25 લાખ રૂપિયા મારા બોલાય ને તે મને બહુ ગમે.
ઘણાએ તો હમણાં 51 લાખે કીધા છે. 51 લાખનું એક માણસે કીધું છે, પણ મને ગમ્યું બહુ. એણે આપણને ગોલ આપ્યો, તમારી કિંમત અહીં તમારે પહોંચાડવાની છે. એણે આપણને આપણો ગોલ એણે આપણને નક્કી કરીને આપ્યો. નજુભાઈ હમણાં છે ને યુટ્યુબમાં મારો એક વિડીયો, મારા મકાનનો વિડીયો છે, તમે જોજો તો ખરા. કેટલું મારું મોટું મકાન છે, જુઓ, આલિશાન બંગલો, કેટલા કરોડનો જિગ્નેશ દાદાનો બંગલો. મને ગમ્યું બહુ. શું કા ખબર છે કે જેદી તેદી આપણે આવો બનાવવાનો છે. અત્યારે આપણે ભલે ભાડાના મકાનમાં રહીએ છીએ. અત્યારે મારો પરિવાર અમદાવાદમાં ભાડાના મકાનમાં રહે છે, યાદ રાખજો. અમે રેન્ટ ઉપર રહીએ છીએ. અને તોય મારો વિડીયો શું કામે વ્યાસપીઠે બેઠા પછી તમારા આટલા બધા લોકોનો પ્રેમ મળ્યો એ સહન નથી થતો. તમે મને પ્રેમ કરો છો એ સહન નથી થતું. પણ આપણે આનંદમાં રહેવા જેવું છે. આપણે પ્રગતિના પંથે છીએ એટલે વિરોધ થાય છે આપણો. નહીં તો તમારો વિરોધ ન થાય કોઈ દિવસ. તો શિશુપાલે વિરોધ કર્યો કે ગોવાળિયાની અગર પૂજા ન થાય, એ ચોરની અગર પૂજા ન થાય, કોઈકની સ્ત્રીનું હરણ કરી જાય એની અગર પૂજા ન થાય. બહુ વિરોધ કર્યો, ભગવાનને ગાળો દીધી. ભગવાને સાવધાન પણ કર્યો હતો કે શિશુપાલ, મેં મારા ફૈબાને વચન આપ્યું છે કે હું તને 100 અપરાધ કરીશ ત્યાં સુધી માફ કરી શકીશ, પછી નહીં કરું. પણ આજે આવેશમાં આવી એટલી બધી ગાળો ભગવાનને બોલ્યો, એટલી બધી ગાળો ભગવાનને બોલ્યો કે અંતે 100 ગાળ બોલ્યો, 101 ગાળ બોલી. એ જ સમય પરમાત્માએ સુદર્શન ચક્ર વેતું કરી શિશુપાલનું મસ્તક કાપી નાખ્યું. ભગવાને ભરી સભામાં શિશુપાલનો ઉદ્ધાર કર્યો. અને એ સમયે પરમાત્માની આંગળીમાંથી જ્યારે લોહી નીકળ્યું તો દ્રૌપદીજીએ એ સમયે ત્યાં પાટો બાંધ્યો હતો. પોતાની સાડીમાંથી એક ટુકડો કરી અને એને બાંધ્યું. ભગવાને કીધું હતું આ તારો ટુકડો છે, એનું ઋણ જ્યારે સમય આવશે ત્યારે ઉતારી દઈશ. અને પછી જ્યારે નિર્વસ્ત્ર કરવામાં આવે ત્યારે ભગવાને 999 ચીર ઠાકોરજીએ પૂર્યા છે એના. એને કોઈ ભાવના સાથે કંઈ કપડું બાંધ્યું નહોતું કે મારો આવો સમય આવશે અને તમારે આવવું પડશે. પણ પરમાત્મા બધાનું ઈપ્સિત સંપન્ન કરે છે. ભગવાન બધાનું કામ કરવા માટે તૈયાર છે. અને એટલા માટે જ એક શબ્દ લખાયો કે ચીથરું બાંધો, ચીથરું બાંધે અને ચીર પૂરી આપે. ચીથરું બાંધે અને ચીર પૂરી આપે, આનાથી વધારે હરી બીજી શું બાહેંધરી આપે. ચીથરું બાંધે અને ચીર પૂરી આપે. ભગવાને બાહેંધરી આપી દીધી આપણને કે દ્રૌપદી એક ચીથરું બાંધ્યું તું, મેં ચીર પૂરી આપ્યા છે. હવે તમારા ઉપર છે, તમે ભગવાન માટે કશું કરી જુઓ, પછી ભગવાન તમારા માટે કેટલું કરે છે એ જોવા દો સમાજને. દ્રૌપદીએ જ્યારે ચીથરું બાંધ્યું એની વાત કદાચ સભામાં બેઠેલા લોકોને ખબર હતી, પણ જ્યારે ભગવાને ચીર પૂર્યા એ આખી દુનિયાને ખબર હતી ઠાકોરજી ચીર પૂર્યા છે, ઠાકોરજી ચીર પૂર્યા છે. ભગવાને શિશુપાલનો ઉદ્ધાર કર્યો. પછી ત્યાં આગળ યજ્ઞની અંદર પરમાત્માએ બ્રાહ્મણોની પત્રાવાળી ઉપાડી પોતાની પત્નીઓ પાસે યજ્ઞશાળાની સફાઈ કરાવરાવી. શ્રમનો મહિમા છે યજ્ઞમાં. આ કથા આપણને ઉપદેશ કરે છે કે કોઈ જગ્યાએ યજ્ઞ ચાલતો હોય, ચાહે આવો જ્ઞાન યજ્ઞ હોય, ચાહે દ્રવ્ય યજ્ઞ હોય, કોઈ પણ યજ્ઞ ચાલતો હોય, એ યજ્ઞમાં આપણે બીજું કંઈ ન કરીએ તો કાંઈ નહીં, પણ ત્યાં જઈને જો સ્વચ્છતા કરીશું, ત્યાં સફાઈ કરીશું ને તોય ઠાકોરજી રાજી થશે. યજ્ઞની સ્વચ્છતા કરવી એ પણ પરમાત્માને બહુ ગમે છે. તો ભગવાને એ શ્રમ યજ્ઞ બતાવ્યો. પછી પરમાત્મા દ્વારિકા ગયા યજ્ઞ સંપન્ન કરાવીને. તો દ્વારિકામાં શાલ્વએ ચડાઈ કરેલી. ભગવાને શાલ્વનો ઉદ્ધાર કર્યો. એના દિવ્ય વિમાનને ભગવાને નાશ કર્યો. દંતવક્રને વિદુરથે ચડાઈ કરી તો ભગવાને એને પણ માર્યા. એટલે પછી ભગવાને દંતવક્ર અને વિદુરથને માર્યા તો શિશુપાલ અને દંતવક્ર બે મરાયા. એટલે બંનેનો ત્રીજો જન્મ અહીંયા સમાપન થયો અને પરમાત્માએ એને મોક્ષ ગતિ આપી, એને મુક્તિ આપી. એ કથા બતાવી. સમય વ્યતીત થયો અને પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો, બાપજી આ બધું તો ઠીક છે, પણ તમે મને નવધા ભક્તિની વાત કરતા હતા. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્ય સખ્ય આત્મનિવેદનમ. તમે નવધા ભક્તિની વાત કરતા હતા, એમાં એક ભક્તિ સખ્ય ભક્તિની વાત તમે કરી.
તો મને એ બતાવો ને ભગવાનનો સખ્ય ભાવ કેવો છે, પરમાત્માને પોતાના મિત્રો પ્રત્યે કેવી ભાવના છે, ભગવાનનો સખા ભાવ કેવો છે. મારે સખા ભાવની વાતને સાંભળવી છે. કોઈ ભગવાનનો મિત્ર હતા? હા, ભગવાન જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા ને ત્યારે સુદામા નામના બ્રાહ્મણ ભગવાનના મિત્ર હતા. તો બાપજી, હું તમને પ્રાર્થના કરું છું, આપ મને સંભળાવો ને, મારે આ બે મિત્રની કથા સાંભળવી છે. 2 અધ્યાયમાં સુદામા ચરિત્રની કથા છે, એટલે અને મૂળ કથા તમે બધા વાકેફ છો, એટલે હું તમને મૂળ કથા કરતા એમાંથી જે 1-2 સંદેશાઓ મારે તમને આપવા છે એ તમને આપીને હું કથાના વિશ્રામ તરફ જાઉં. સાંભળો રાજા. સુદામા એમ કહે કે કૃષ્ણ મારા મિત્ર છે, તો બહુ સામાન્ય ઘટના થાય, એની કોઈ નોંધ ન લે. પણ અહીંયા કૃષ્ણ પોતે કહે છે કે સુદામા મારો મિત્ર છે. ગરીબ કહી અને કોઈ સુદામાને ગાળો ન દેશો, કારણ આ સંસારના સૌથી ધનવાનમાં ધનવાન કોઈ હોય તો સુદામા બ્રાહ્મણ છે. શા માટે? આપણી પાસે આટલી બધી સંપત્તિ હોવા છતાં ભગવાન પાસે જઈએ તો માગીએ છીએ, પણ સુદામા પાસે પહેરવાના કપડાં નહોતા, જમવા જુવાર નહોતી, રહેવા માટે મકાન નહોતું, અને છતાંય સુદામા અયાચક વ્રત લઈને બેઠા હતા કે 2 હાથવાળા મનુષ્ય પાસે તો નહીં, પણ 1000 હાથવાળા ભગવાન પાસે કોઈ દી માગું નહીં કોઈ વસ્તુ ક્યારે. આપણી પાસે બધું હોવા છતાં માગીએ છીએ એટલે ભિખારી છીએ, ઓલા પાસે કશું નથી છતાં નથી માગતા, એટલા માટે તવંગર છે આ સંસારનો. ધનવાન છે સુદામા, પ્રશાંત આત્મા છે, શાંત નહીં હો. સુદામા માટે શબ્દ પ્રયોગ થયો પ્રશાંત. ગમે તેવી સ્થિતિ આવે પણ જેની પરિસ્થિતિ ન બગડે એ પ્રશાંત છે. શાંત પ્રશાંત ચિત્તાત્મા છે સુદામા. પત્ની સુશીલા, નારી, બાળકો છે. એક વખતના સમયે 2 દિવસના લાંઘણ લાગેલા હતા બધાને. છોકરાઓ ભૂખથી ટળબળતા હતા. માને કીધું, માં બહુ ભૂખ લાગી છે, જમવાનું આપો ને. માએ ખૂબ ઊંડો શ્વાસ ભરીને નિસાસો નાખ્યો. ભગવાન દ્વારિકાધીશને કીધું, પ્રભુ, જો માં બનાવી હતી તો મારા દીકરાઓને જમાડી શકું એટલું અનાજ આપવું હતું, અને જો આટલી જ ગરીબાઈ આપી હતી તો તમારે મને માં નહોતી બનાવી ક્યારે. મારા દીકરાઓની આ વ્યથા મારાથી જોવાતી નથી. એ સમયે સુશીલાને યાદ આવ્યું કે મારા પતિ એક વખત વાત કરતા હતા કે દ્વારિકાવાળા કૃષ્ણના મિત્ર છે, અને દ્વારિકાવાળો તો અંતર્યામી છે. તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. આપણા બધાના તન મનની વાતોને જાણનારા ભગવાન છે. એટલે સુશીલાએ પોતાના પતિને કીધું, પતિદેવ સાંભળ્યું, તમને યાદ છે તમે એકવાર કહેતા હતા કે કોઈ તમારે દ્વારિકાવાળા મિત્ર છે? અરે હા હા સુશીલા, અમે બેવ તો સાથે ભણતા હતા, હું અને કૃષ્ણ બેવ સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણતા હતા. તો જાવ ને, તમે મળી આવો ને એને. અરે સુશીલા, તમને તો ખબર છે કે મારે અયાચક વ્રત છે, હું મરું પણ માગું નહીં કોઈ દિવસ. સુશીલા કહે છે કે હું તમને ક્યાં માગવાનું કહું છું, હું તો તમને તમારા મિત્રને મળવા જવાની વાત કહું છું. કારણ કે સુશીલાને ખબર હતી કે દ્વારિકાવાળો અંતર્યામી છે, લક્ષ્મીનો પતિ છે. મારા પતિને જશે અને ત્યાં જોશે એટલે ઢંગથી એને ઓળખી જશે, ખાલી હાથ નહીં મોકલે પાછા, કંઈક ને કંઈક આપીને જ મોકલશે. સુદામાએ વિચાર કર્યો કે મારા પત્ની આજ સુધી ક્યારેય મારી પાસે કશું માંગ્યું નથી. પણ સુશીલા, તમે મને કહો છો દ્વારિકા જવાનું, હું દ્વારિકા જાઉં, કૃષ્ણના લગ્ન થઈ ગયા હોય અને કદાચ એને બાળકો હોય, એના છોકરા હોય, અને છોકરા મારી પાસે આવે તો એને હું આપું શું? કોઈના ઘરે ખાલી હાથે ન જવું જોઈએ, કંઈક ને કંઈક લઈને જવું જોઈએ.
ખાલી હાથ ન જવાય. સુશીલાજી પડોશમાંથી ચોખાના પૌવા ઉછીના લઈ આવ્યા. અને પૌવા લઈ આવી અને એક પોતાની સાડીના એક ટુકડામાં એની પોટલી વાળી અને આપી. લ્યો, અહીંયા સૌથી અગત્યની વાત કહું વાલા સ્વજનો, જેટલા લોકો પણ આ સંસારમાં સેવાના નામે કંઈક ધન ઉઘરાવી રહ્યા છે, સેવાના નામે કોઈ સંસ્થાઓ ચલાવી રહ્યા છે, એના માટે મારે એક સંદેશો આપવો છે. અહીંયા સુશીલા પડોશમાંથી કૃષ્ણના નામે પૌવા ઉછીના માગી લાવ્યા. બધા જ પૌવા એણે કૃષ્ણ માટે બાંધી દીધા. નહીં તો એના છોકરા ભૂખ્યા હતા. કદાચ અડધો મુઠ્ઠીમાંથી પૌવા કાઢી લે તો કૃષ્ણ કંઈ કહેવાના નહોતા. પણ સુશીલાએ બધા જ પૌવા આપી દીધા. અને આ સંસારના સેવા કરનારી સંસ્થાઓને આ સુશીલાએ ઉપદેશ કર્યો છે કે જેના નામથી તમે માગીને લઈ આવ્યા હો ને એના સુધી બધું પહોંચતું કરજો, વચમાંથી કાઢી લેતા નહીં ક્યાંય. નહીં તો અત્યારે સેવાના નામે પોતાનું ઘર ભરાઈ જાય છે. મારી પ્રાર્થના છે કે જેના નામે માગ્યું છે એના સુધી પહોંચતું કરશો ને તો ભગવાન રાજી થશે, ઈશ્વર તો રાજી થશે. પરમાત્માએ પેલા પૌવા લઈને સુદામદેવ બ્રાહ્મણ નીકળે છે. તમે જાણો છો કે પછી રસ્તામાં સૂઈ ગયા અને ગરુડ ઉપાડીને દ્વારકા પધરાવે. દ્વારિકામાં ગયા તો દ્વારપાળે ના પાડી, અંદર જવા નહીં મળે. દાન જોતું હોય લઈ લો. સુદામા કહે છે દાન ન જોઈતું, મારે કૃષ્ણને મળવું છે, હું એનો મિત્ર છું. દ્વારપાળ ખડખડાટ હસે છે કે તમારા જેવા આખો દી માથું અમારું ખાય, જવા દો. અમારા મહારાજને તમારા જેવા, અમારા મહારાજને મિત્રોની તાણ છે કે તમારા જેવો મિત્ર રાખે. ભૂદેવ, તમને જોતા એવું લાગે છે કે તમે ઘણા દિવસથી જમ્યા નથી, હાલો જમાડી દઉં. સુદામાએ ના પાડી, મારે જમવું નથી, મારે કૃષ્ણને મળવું છે. એક દ્વારપાળે કીધું, મહારાજ એક કામ કરો, તમે કોણ છો, ક્યાંથી આવો છો, એ મને બધી વિગત આપો તો હું મારા મહારાજને જઈને એ તમારું નામ આપું. જો એ તમને ઓળખતા હશે અને એમ કહેશે કે એને અંદર આવવા દો તો તમને અંદર જવા દેશે. કારણ કે અત્યારે મધ્યાંતર થયો છે, અમારા મહારાજ ભોજન કરી અને વિશ્રામમાં જવાના હોય. કઈ વાંધો નહીં, તમે જાઓ ને, તમે જઈને એટલું કહો ને કે હું પોરબંદરથી આવું છું, એનો મિત્ર છું અને મારું નામ સુદામો છે. આપ અહીંયા ઉભા રહો. સુદામદેવ બ્રાહ્મણ ઊભા છે દરવાજા ઉપર, હાથમાં લાકડીનો ટેકો છે. 56 સીડીનો દરવાજો, યાદ રાખજો, દ્વારિકાના મંદિરમાં 2 દરવાજા છે. 56 સીડીના દરવાજે નીચે ઊભા છે. અને દ્વારપાળ અંદર ગયા. ભગવાન ઝૂલા ઉપર ઝૂલી રહ્યા છે. અષ્ટપટરાણીઓ પરમાત્માને ચમર ઢોળે છે. માં રૂકમિણી ભગવાનને પાનનું બીડલું આપે છે. ભગવાન જમીને હજી બેઠા છે. દ્વારપાળે આવી ભગવાનનો જયકાર કરી ભગવાનને પ્રણામ કરીને કીધું, પ્રભુ એક સંદેશો છે. શું હતું? દરવાજે એક ભૂદેવ આવ્યા છે. સાવ દુબળું પાતળું શરીર છે. અંગ ઉપર તૂટેલા કપડાં પહેર્યા છે. લાગે છે ઘણા દિવસથી ભોજન નહીં કર્યું હોય. એટલે ભગવાને એટલું જ કીધું કે એને જે જોઈતું હોય તે આપી દો, જાવ, એમાં પૂછવાની જરૂર નથી. દ્વારપાળ કહે છે, પ્રભુ સાંભળો તો ખરા, અમે એને બધી જ વાત કરી, તમારે જે જોઈતું હોય તમને આપી દઈએ, પણ એ કશું જ લેવાની ના પાડે છે. એ તમને મળવાની ખાલી એક જીદ લઈને બેઠા છે, મારે કૃષ્ણને મળવું છે, કૃષ્ણને મળવું છે. એ વારે વારે એમ જ કહે છે કે હું કૃષ્ણનો મિત્ર છું. ભગવાનના કાન છે એમ કે મારો મિત્ર છે.